લા હજી હું આને બાકી રહી ગયું. હું હજી બોલાણું. લાપસી કેવી બનાવવાની છે? કેવી આવડે છે? તમે તો એવી. તારી માને આવડે છે કેવી? જો હમણાં નહોતી બનાવી લાપ પાઈ સમય. મને ખબર નહોતી, હું દેહમાં જોતો નથી બનાવી. હમણાં બને એટલે કાકા હતા કાકી હતા પૂછી જુઓ. એ છે મને નથી ખબર. જો હમ સુરતી લાપસી આવડે, ફાડા લાપસી આવડે, પછી વેવણા લાપસી આવડે, પછી છૂટી છૂટી લાપસી આવડે, લોંદા લાપસી આવડે. ઈ કેવી હોય લોંદા લાપસી? અરે બહુ મસ્તી લોંદા લાપસી આવે. પણ કેવી આવે? એ હાથમાં લોંદો લઈ દીવાલે સકાઈ ખાવ. એ તું તારા માં બે ખાઈ લેજો જાવ. અમારે નથી ખાવી. ક્યારેક ખાવ. અમારે નથી ખાવી, તમે તે ખાઈ લેજો જાવ. તમે ગોલા ભૂલી જાઓ. ના ના આમાં નથી ખાવી જાવ. હો એવું ત્યાંથી ગોતી આવે. આપા એટલે હજી હું આ દખ્યાને બાકી રહી ગયું. હું હજી બાકી રહી ગયું તારે. ખબર બોલે અહીંયા ખંડેર આવે છે. જો કોમ ફૂટો હા કેવા લાવવા. એવા લાવવાના. આવી દેવું આપણે એવા લાવશું બસ. આ ઈ લઈ આવજો લે. પછી કઈ તમારા હારણ કે જાવશો હે એટલે છે ને મારા હાહુ મારા જય શ્રી કૃષ્ણ કહે છે. એ ભલે હો ને ભલે અને વહુ ને કીધું મિસ કોલ મારો. હે? એ હું જાઉં છું. હાલ ભાઈ હાલ. હે ભાઈ, હા ભૈયા. આજ ગુગલાએ હઠ લીધી છે માટે હા ભાઈ. ગુગલાની બહુને આંલા કરવા જવું છે વીરા. પરંતુ જોજે વીરા, હા ભાઈ. આજે આપણી આ કોકણગઢ નગરીના રાજા કોણ કે અજમલ હા ભૈયા. આજે પાપી ગુંડા વાંગ્યા છે વીરા. માટે કદાચ જો વાંગ્યાના સુગંધ થાય તો આપણો ગોડો પણ સદાયને માટે વાંગ્યો રે વીરા. હા ભૈયા. માટે કદાચ જો મહારાજની સવારી સામે મળે તો ભાઈ સત્ય નહીં બોલતો. હા ભૈયા. હાલો. એવા યાણા તે તેડવા ને હાલ્યા રવારી ભાઈ કરુણા તેડવા ને હાલ્યા રે. એવા સામે દેવલિયા યજમાન રાજા દેવલિયા વડા રે. અરે વિરામ રાયકા ભાઈ અક્ષુરતા મજાક લાગે છે વિરામ. મારે આજ રાયકા લોકોને પૂછી દો અમને અમારા મહારાજને વાળી શા માટે દવડું ભરી દ્વારી જાવ ભાઈ. હા મહારાજ. અરે વિરબાઈ ભાઈ, આજ અમને અને અમારા મહારાજને જોઈ અવળું બધી શા માટે હોવાને યાદ છો ભાઈ? અરે પ્રધાન વિરામ, તમને ને તમારા મહારાજાને જોઈને મેં અવળું ફરીને નથી ઉભા ભાઈ. અવળું ફરીને નથી ઉભા ભાઈ. એ વિરા, તમે કોઈ અમારાથી વાત છુપાવો છો ભાઈ? જે વાત હોય એ અમે સત્ય કહો ભાઈ. જે વાત હોય એ સત્ય કહો. અરે પ્રધાન વિરામ, તો સાંભળો ભાઈ. આજે અમે અમારા ગજવાની હોમના આણા પેટમાં જાતા હોય ભાઈ. અમારી ચીજ વસ્તુ અમે ઘેર ભેલા હોય ને માટે અમે બંને ભાઈ આજે ઉભા રહીને વિચાર કરીએ છીએ. હો વિરા, ઉભા રહીને આજે વિચાર કરીએ છીએ. એ વિરા, હજુ પણ તમે કોઈ સંપન્નવા સંકોચ રાખી વાત કરો છો ભાઈ. જો સાસુ અને સત્ય બોલો તો તમને રાજ તરફથી નામ મળે અને જૂઠું બોલો વિના તો તમને તમારા ઈષ્ટદેવ કાલિયા ઠાકરની આરસે ભાઈ. બસ ભાઈ, બસ કરો વિરા. આજ અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના છોકરે નો દે એ વિરા. અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના છોકરે નો દે ભાઈ. તો સાંભળો ભાઈ, જઈને તમારા મહારાજાને કહો આ રબારી ભાઈ જો સાસુને સત્ય બોલ છે તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને ભાઈ. ખોટું તો નહીં લાગે ને વિરા.
મહારાજ રબારીને દીકરા આજે સાસુની સચ કે છે તો આપને વિસ્તો નહીં શકે ને રાજા. અરે વિના બધા રાયકા લોકો તો આપણી રાતની રહેત હોય છે ભાઈ. રાયકા લોકોને કહી દો પોકરણના રાજી અર્જુન અને સાસી સત્ય વાત કહેશો તો કોઈ પણ રાજતરથી નામ આપશે અને કાંઈ પણ વાત સુપાતો ભગવાન દ્વારકાધીશના સમીક્ષ ભાઈ એ વાતમાં કોઈ પણ મને રહ્યું નહીં ભાઈ. મહારાજના પરવામાં આ રયતના નમન છે મહારાજ. પણ હરે મહારાજ આજ અમે નથી કહેતા હો મહારાજ. આજે પોકરણગઢની રયત કે છે મહારાજ. હે આજે પોકરણગઢની રયત કે છે મહારાજ. આજે રાજા આજનો તો પાપી પેટનો માંજ્યો કહેવાય. હે મહારાજ આજે અરજ કરો છે એવી વાતો થાય મહારાજ કે હાથ માણવાનો દડી રાજા આજનો તો પાપી પેટનો વાંજ્યો કહેવાય. ને આજ અમે અમારા ગગડાની ઓમના આણા તેડવા જાતા હોય મહારાજ તો સમજી વાંજિયાના છોકરા થાય તો અમારો ગગડો પણ આખી જિંદગી આજે વાંજ્યો રહી જાય મહારાજ. એટલે અમે હું ભરીને ઉભા હતા મહારાજ. ના ભાઈ કોણ કહે છે કે રાજા અજમલ વાંજાના અવતાર છે ભાઈ. હા મહારાજ. વાંજાના અવતાર નથી વીરા. હું કહું ને તમે સાંભળો ભાઈ. કહો મહારાજ.